તો બીજું ફોલ્ડર છે વીકલી ડેઇલી પ્લાનિંગ. શું છે? વીકલી ડેઇલી પ્લાનિંગ. હવે આની પર ક્લિક કરશો ને એટલે તમારા વીક વાઇઝ હશે. વીક 1 શું હશે? વીક 1. અત્યારે તમારું આ ફોલ્ડર બની ગયું છે વીક 1 નું. એટલે અત્યારે તમારું પહેલું વીક ચાલુ થયું. શું થયું? વીક 1. વીક 1 ઉપર ક્લિક કરશો. વીક 1 ઉપર ક્લિક કરશો એટલે આ રીતે ફોલ્ડર આવશે. ડે 1, ડે 2, ડે 3, ડે 4, ડે 5, ડે 6. હવે જુઓ અહીંયા. તો આ છે ડે 1, ડે 2, ડે 3, ડે 4, ડે 5, ડે 6. એટલે જે દિવસે જે લેક્ચર લેવાનો છે એ બધા લેક્ચર અહીંયા આવી જશે. શેમાં આવી જશે? બધા લેક્ચર છે અહીંયા આવી જશે. હવે ડે 6 હોય, ક્યારેક ડે 7 હોય, બરાબર? 7 દિવસ સુધી છે, ડે 7 સુધી છે મેક્સિમમ. પછી નીચે હશે વીકલી રિવિઝન લેક્ચર. નીચે એક ફોલ્ડર બન્યું છે વીકલી રિવિઝન લેક્ચર. વીકલી રિવિઝન લેક્ચર ની અંદર શું હશે? તો કે ડે 1 થી લઈને ડે 6 સુધી તમે જે કાંઈ પણ ભણ્યા છો એનું રિવિઝન છે એ આ વીકલી રિવિઝન લેક્ચર ની અંદર આવશે. ઉપરાંત આ વીકલી રિવિઝનની જે પીડીએફ છે એ પીડીએફ પણ વીકલી રિવિઝન લેક્ચર ની અંદર આવશે. આ પ્રિન્ટેબલ છે, તમે પ્રિન્ટ કઢાવી શકશો. વીકલી રિવિઝન લેક્ચરની જે પીડીએફ છે તમે પ્રિન્ટ કઢાવી શકશો. બરાબર? એટલે ડે 1 થી લઈને ડે 6 સુધી જે કાંઈ પણ ભણ્યા છો એ બધું વીકલી રિવિઝનમાં આવી જશે. બરાબર? એની નીચે છે વીકલી રિવિઝન ટેસ્ટ. એટલે ડે 1 થી લઈને ડે 6 સુધીમાં જે કાંઈ પણ ભણ્યા છો તમે એની ટેસ્ટ છે એ અહીંયા આવશે. બરાબર? એ જ રીતે પછી ફોલ્ડર બનશે અહીંયા વીક 2. કયું ફોલ્ડર બનશે? વીક